વરણીએ પણ અમારે જો બેલ્ટ બાંધી દીધો, એની નાની સાઈઝ નો બેલ્ટ આવ્યો એને ખબર નહીં, નાની સાઈઝ. બધાના હાથમાં બેલ્ટ બંધાઈ છે અત્યારે. ક્યાં આવ્યા છે નહીં તો પછી કહીશું, પહેલા તો એવી મસ્ત તૈયારી. બેલ્ટ બાંધીને જ અંદર આવવાનું છે, જેમ આપણે રિસોર્ટમાં જવાનું હોય ને એ રીતે. હવે અમારે સેજલનો વારો આવ્યો છે બેલ્ટ બાંધવાનો, એને પણ બંધાઈ ગયો, અને અમારા ફ્રેન્ડ એનો પણ વારો આવી ગયો, અને મારે પણ જો બાંધી દીધો છે બેલ્ટ. હવે અમે જઈએ છીએ બધા અંદર. બધા ક્યાં છે ને એ નામ વાંચી લેજો, પછી હું કહી દઈશ તમને. આપણે જવાનું છે અંદર, એન્ટ્રી કરવાની છે. હવે આપણે આવી ગયા ને અંદર એન્ટ્રી કરી. ઘણા લોકો છે અહીંયા. બહારનું ગ્રાઉન્ડ છે ને એ પણ કેવડું મોટું છે. જો જગ્યા ફરતી વૃક્ષો, એટલી ટ્રાફિક છે અહીંયા, બહુ બધી ટ્રાફિક છે. અને એનું લોકેશન પણ સારું છે, એટલું મસ્ત લોકેશન છે. વરણીએ પણ ડીશ લઈ લીધી અને મને પણ આપી દીધી. હવે ગ્રાન્ટ જાય છે ડીશ લેવા. બધાને ડીશ આપી દીધી છે. બધાની સ્ટ્રાઇક અલગ છે આખી. ઘણા બધા છે અહીંયા તો, કેટલા બધા મહેમાનો જમવા આવ્યા છે. તમારે તો બધા લાગી ગયા છે લેવા અહીંયા. બધા લાગી ગયા લેવા. આ બધો અમારો ગ્રુપ છે, બધા એવી રીતે લાગી ગયા. રોસ્ટેડ પાપડ, સેન્ડવીચ છે, સલાડ છે, 2 જાતના સૂપ, મસ્ત બધી ચટણી, બધી સલાડ. પછી લેવા જઈએ. પૂરેપૂરી ડીશ ભરી લીધી છે. હજી તો ઘણી વસ્તુ બાકી છે આપણે લેવાની. અહીંયા તો પાણીપુરી પણ તૈયાર થઈ છે. પાણીપુરી લેતી જવાની. પછી સાથે ઘણી બધી આઈટમો છે. શું લેવું શું ન લેવું કાંઈ ખબર નથી પડતી, બોલો એટલી બધી આઈટમો છે ને. દહીં, સલાડ, બહુ બધી આઈટમ. ઘણા બધા અમુક તો વિચાર કરે શું ખાઈશું આમાં આપણે, એટલી આઈટમો છે. અહીંયા ગુલાબજાંબુ, મસ્ત ગુલાબજાંબુ છે. 2 જાતના શાક, ચાવલ, દાળ ફ્રાય, ભાત, એટલી બધી. અને આ બધી પંજાબી કાજુ કરી, પનીર. અને હવે અમારા મિત્રો બધા ક્યાં વહી ગયા ખબર નથી. એને ગોતતા ગોતતા આપણે જવાનું છે. જો બધા એક ટેબલે બેસી ગયા, બધા અમારે બેસી ગયા છે. આ બાજુ અમારો ગ્રુપ વરણી તો આખી ડીશ લઈને લઈ ગયો છો. હા વળી તો મિત્રો આપણે જમવાનું ચાલો. બહુ બધા મહેમાનો છે, આખી ફૂલ હોટલ છે. પણ વરણી તો અમારે જો મંચુરિયન ઉપર લાગી ગયો. મંચુરિયન કેવું છે? મસ્ત છે. તને કેવું લાગ્યું છે? મેડ ઓવરમાં અમે આવ્યા ને, સારી આઈટમ છે ને બધી. કેટલી વસ્તુ લઈને બેસી ગઈ છે. સેન્ડવીચ તો 3 લીધી છે. તો 2 જ છે? 1 જ છે. હા, વસ્તુ સારી છે, મસ્ત છે. આપણે રિવ્યુ જોયા એ પ્રમાણે વાંધો નથી. સારી વસ્તુ બધી, એટલે જ આટલી ભીડ હોય છે. તો લેવા આવ્યા બીજી વાર તો પણ એટલી ટ્રાફિક છે. બધે એટલી ટ્રાફિક છે. વેઇટિંગ યાદ આવી જાય. વેઇટિંગ એટલું જ વેઇટિંગ છે આખું. બહુ ટ્રાફિક છે. વારો પણ લેટ આવશે. વેઇટિંગમાં બહાર પણ એટલા ઊભા છે. તમારો વારો આવી ગયો, વાંધો નથી. બધા બેસી ગયા. કેવા બધા સાથે તો અહીંયા બર્થડે પાર્ટી પણ ઉજવી શકે ને તેવી પણ જગ્યા મસ્ત છે. પેલો અત્યારે અહીંયા પણ અત્યારે બર્થડે પાર્ટી ઉજવાઈ રહી છે. એટલું મસ્ત ગાર્ડન,
ફોટોગ્રાફી માટે પણ છે જો અહીંયા એટલું મસ્ત દેખાય આખું લોકેશન એરિયા પ્લસ વેઇટિંગ એરિયા આખું વેઇટિંગ માટેનું છે ગાર્ડન એટલે એમાં વેઇટિંગ હોય સાથે બર્થડેનું પણ અહીંયા છે વેઇટિંગ હોય તો બર્થડે ઉજવી શકાય એવી જગ્યા મસ્ત જગ્યા છે બધી નાના નાના બાળકોને તો બહુ જ મજા આવે એટલી મસ્ત જગ્યાઓ છે